નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વડાલથી ચોકલી તરફ જતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયો છે. આ રસ્તો ઓન રેકોર્ડ 33 ફૂટનો છે. જો કે ગ્રામજનો અને ખેડૂતોના જણાવ્યા મુજબ રસ્તો સાંકડો છે અને માપણી કરીને હદ નિશાન નાખ્યા વગર જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ કારણે ખેડૂતોને તેમના ખેતરોમાં અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમની મુખ્ય માંગણીઓ આ મુજબ છે: રસ્તાની માપણી કરીને ખેડૂતોની જમીનનું નિશાન કાઢીને 33 ફૂટ પહોળો રસ્તો બનાવવામાં આવે. રસ્તાનું કામ એસ્ટિમેટ મુજબ અને યોગ્ય રીતે કરવામાં આવે, જેથી હાલ જે કાળી માટી કાઢ્યા વગર મેટલ પાથરી દેવામાં આવી છે અને તે ખૂપી ગઈ છે, તેવું ફરીથી ન થાય. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિકારીઓએ સ્થાનિક આગેવાનોએ સ્થળ પર મુલાકાત લીધી છે અને માપણી કરીને રસ્તાનું કામ ફરીથી યોગ્ય રીતે શરૂ કરવાની ખાતરી આપી છે. પણ મારી વાત સાંભળો, ઓલરેડી એક આકારનો ખેડો જૂનો બોલતો એમાં જમીન સંપાદનનો પ્રશ્ન જ ક્યાં આવે? નોન પ્લાન રસ્તો આંકડા ફોડો છે અને નવો નમસ્કાર, હું હરેશ ઠુમર, પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ. આજ રોજ જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના વડાલ ગામથી સોકલી તરફ જતા રસ્તા ઉપર આ રોડ મંજૂર થયેલો છે. એમાં 500 મીટર સીસી રોડ લેવામાં આવ્યો છે અને 400 મીટરના વધારા માટે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી છે. રોડના રસ્તાની પહોળાઈ માટે થોડાક વિવાદો હતા. આજ રોડ મારા નાકાઈ શ્રી ભૂતૈયા સાહેબ અને એન્જિનિયર અને આનું જેનું ટેન્ડર લાગ્યું છે, જે એજન્સી છે મધુરમ, એમના ટીમને સાથે રાખીને ખેડૂતોને, આ વિસ્તારના આગેવાનોને સાથે રાખીને સ્થળ વિઝિટ કરવામાં આવી છે અને એનો સુખાકારી રસ્તો આવ્યો છે. જમીનની માપણી અને હદ નિશાન નાખ્યા પછી આ રોડ રસ્તાનું કામ શરૂ થશે, સારું થશે, એના માટે ખાતરી આપી છે. આજે મહિના દિવસ પહેલા આ લોકોએ રજૂઆત તમને ત્યાં આવીને કરી હતી, શું કહેશો? 1 મહિના પહેલા મને રજૂઆત કરવામાં આવેલા, ત્યારે ભારે વરસાદ હોવાને કારણે સ્થળ વિઝિટમાં થોડું લેટ થયું છે. કારણ કે આ વિસ્તાર છે એ પાણીવાળો વિસ્તાર છે. 1 થી 2 ફૂટ જે આ રસ્તામાં પાણી ભરાતા હોય એટલે સ્થળ વિઝિટ ના થઈ શકે. સરખું જોવું હોય તો જોઈ ના શકાય, પણ આજે વરસાદ રહી જવાને કારણે સૂકો રસ્તો થયો હોય તો અમે સ્થળ વિઝિટ કરી છે, સૌને સાથે રાખીને કરી છે અને સુખદ અંત આવ્યું છે. તમારું નામ? મારું નામ રમેશભાઈ કાછડિયા. અમે વડાલ ગામે, વડાલથી ચોકલી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના નોન પ્લાન જે રસ્તો મંજૂર થયો છે એના માટે આજ બધા ખેડૂત ભેગા થયા છે. આ રસ્તામાં અમારી માગણી એવી છે કે આ રસ્તો 33 ફૂટનો બોલે છે રેકર્ડ ઉપર. 33 ફૂટનો જે કામ ચાલુ કર્યું છે, 33 ફૂટની જગ્યા ખુલ્લી કર્યા વગર કામ ચાલુ કર્યું છે. તેથી આ માગણી અમારી એવી છે કે ખેડૂતની જમીનની માપણી કરી અને 33 ફૂટનો રસ્તો નક્કી કરી અને પછી આ કામ ચાલુ થાય. આ માટે અમે 1 મહિના પહેલાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું અને એને અમને ખાતરી આપી હતી કે હું રસ્તાની રૂબરૂ મુલાકાત કરી અધિકારીઓની ટીમ લઈ અને સાથે આવીશ અને તમારા રસ્તાના પ્રશ્નનો સુખદ અંત લાવીશ. જી, તો હવે આગળ શું તમારી માગણી? અમારી માગણી એવી છે કે ખેડૂતની જમીન માપી અને રસ્તાનું સેન્ટર પોઈન્ટ નક્કી કરી અને પછી રસ્તાનું કામ ચાલુ થાય. કારણ કે અત્યારે જે કામ ચાલુ કરેલ છે એમાં પૂરી નીચેથી રસ્તામાંથી કાળી માટી પણ કાઢેલ નથી અને એને હિસાબે જે મેટલ નાખેલ છે એ પણ રસ્તામાં ખૂપી ગઈ છે અને એને હિસાબે પાછો રસ્તો ખરાબ થઈ ગયો. હું જયેશભાઈ કાછડિયા, વડાલથી ચોકલી નોન પ્લાન રોડ રસ્તો પાસ થયેલ હોય સીમનો, તે 32 ફૂટનો કેળો ઓન રોડ બોલતો હોય, પણ અત્યારે જ્યાં મૂળ જે જગ્યા છે તે એટલી હોય નહીં. તે માટે અમારા વાડીના કેળાવાળા ખેડૂતો બધા ભેગા થયા છે અને હરેશભાઈ ઠુમરને અમે રજૂઆત કરેલી હતી 1 મહિના દિવસ પહેલા. તે અત્યારે આવે છે અને કામની બધી વ્યવસ્થિત ખરાઈ કરાવી અને પછી જમીન. તમને શું પ્રોબ્લેમ થાય? અમને પ્રોબ્લેમ એ થાય છે કે જમીન કેળો છે અત્યારે મૂળ છે નહીં એટલો 33 ફૂટનો, એટલે ખેડૂતની જમીન માપી અને સેન્ટર પોઈન્ટ કેળાનો કાઢી અને વ્યવસ્થિત કરાવે અને કામ ટૂંકમાં એસ્ટિમેટ મુજબનું કામ થાય. અત્યારે જે એમાં જે કામ ચાલુ કરેલું છે તેમાં
કાળી માટી કાઢેલી ન હોય અને સીધું મેટલ પાથરી દેવું હોય, એટલે અત્યારે પાછું જે મેટલ છે એ ખૂંચી ગયેલું છે, એટલે એમાં અત્યારે હાલવા ચાલવામાં બહુ તકલીફ થાય છે. એ બધી માગણી કરેલી છે, જે કરાવવાની છે કામ વ્યવસ્થિત.